સમાચારો સુરતથી, જ્યાં મંચુરિયનની પ્લેટમાંથી નીકળ્યો છે ઉંદર। જય હનુમાન ચાઇનીઝ સેન્ટરની આ ઘટના છે, જ્યાં સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી આ દુકાન છે। ગ્રાહકે ઘટનાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ગંદકી વચ્ચે ખોરાક બનાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સચિન સાઉથ ઝોનના ફૂડ સેફ્ટી વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે। ફૂડ સેફ્ટી વિભાગે દુકાનદારને 10,000નો દંડ પણ ફટકાર્યો છે। તપાસમાં ચાઇનીઝ સેન્ટર મહાનગરપાલિકાના લાયસન્સ વગર ગેરકાયદે ચાલતું હોવાનું સામે આવ્યું છે। સચિનના પાલી ગામમાં આવેલી જય હનુમાન ચાઇનીઝ સેન્ટર માં આજે સવારે જે ફરિયાદ આવી છે તેના અનુસંધાને અત્રેના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા કામગીરી કરવામાં આવેલ છે અને સદર સંસ્થાને સાફ સફાઈની નોટિસ આપવામાં આવેલ છે તથા ખરાબ માલનો નિકાલ કરવામાં આવેલ છે। તો આ ઘટના મુદ્દે ફરિયાદ મળતા ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરે તપાસ હાથ ધરી હતી। ખાદ્ય સામગ્રીમાં બેદરકારી દાખવવા બદલ દુકાનદારને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો, તેમજ દુકાનમાં સાફ સફાઈ જાળવવાની કડક સૂચના આપવામાં આવી હતી।